નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર ડીસા અગ્નિકાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। 21 જિંદગીઓને ભરખી જનાર આરોપી ઝડપાયો છે। એલસીબી પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે। ફેક્ટરી માલિકને સાબરકાંઠાથી એલસીબીએ દબોચી લીધો છે। ફેક્ટરી માલિકને ઝડપી લેવાયો છે। આરોપી દીપક ખૂબચંદ મુલાની પોલીસ પકડમાં આવી ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। રમેશ, 21 જિંદગીને ભરખી જનાર આરોપી ફેક્ટરી માલિકની ઈડરથી ધરપકડ, શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી કુંજ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસામાં આજે અગ્નિકાંડની ઘટના સામે આવી હતી। ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો ને, જેમાં પરપ્રાંતીય 21 લોકોના મોત નીપજ્યા હતા। જો કે આ સમગ્ર ઘટનાને લઈ અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત કેબિનેટ મંત્રી બલવંતસિંહ સહિતના જે લોકો હતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આ એસઆઈટીની રચનામાં અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસઓજી પીઆઈ, એલસીબી પીઆઈ સહિતની જે ટીમો દ્વારા આજે ફેક્ટરીનો માલિક છે તેમની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે હમણાં જ મળતી માહિતી પ્રમાણે એલસીબી પોલીસની ટીમે આજે ફેક્ટરીનો માલિક હતો દીપક ખૂબચંદ મુલાણીની સાબરકાંઠાના ઈડર મહારાણા સર્કલ ખાતેથી અટકાયત કરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે 21 જિંદગીઓને ભરખી જનાર જે આ ફેક્ટરીનો માલિક હતો દીપક મુલાની, તે આ ઘટનાને લઈ અને ફરાર થયો હતો। જો કે એલસીબી પોલીસ દ્વારા હાલમાં તો તેની અટકાયત કરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે આ જે અગ્નિકાંડ બન્યો છે તેમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય જેટલા પણ ઇસમો આમાં સંડોવાયેલા છે તેમની હાલમાં તો શોધખોળ હાથ ધરવામાં આવી છે। કુંજ ચોક્કસથી રમેશ, આભાર જાણકારી આપવા બદલ। ડીસા અગ્નિકાંડ મામલે આ સમાચાર 21 જિંદગીને ભરખી જનાર આરોપી ઝડપાયો છે। એલસીબી પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે। આગળ અન્ય સમાચાર પર નજર કરીએ। બનાસકાંઠાના ડીસાથી સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા જીઆઈડીસી બ્લાસ્ટને મામલે સમાચાર 19 લોકોની ઓળખ થઈ, 2 લોકોની હજુ ઓળખ નથી થઈ। બ્લાસ્ટમાં કુલ 21 શ્રમિકોના મોત નીપજ્યા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માહિતી આપી। મૃતકોના પીએમ પૂર્ણ થવાને આરે છે। તમામ શ્રમિકો હતા મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું। એમપીથી અધિકારીઓ મૃતદેહો લેવા આવી રહ્યા છે। ખાતે ફટાકડાના ગોડાઉનમાં જે બ્લાસ્ટ થવાની આજરોજ ઘટના બની હતી, તેમાં કુલ જે મૃત્યુઆંક છે 21 સુધી પહોંચ્યો છે। 19 જેટલી ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે। 2 જે ડેડ બોડી છે તેમાં અંગો પ્રાપ્ત થયા છે। એમના ડીએનએ સેમ્પલ કલેક્શનની કાર્યવાહી પ્રગતિમાં છે। મૂળ મધ્યપ્રદેશના દેવાંશ જિલ્લા અને હળિયા જિલ્લા આ તમામ જે મજૂરો છે રહેવાસીઓ હતા। મધ્યપ્રદેશ સરકાર સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ અધિક કલેક્ટર અને એસડીએમ કક્ષાના અધિકારીઓ આવી રહ્યા છે, જે લગભગ મોડી રાત સુધી અહીંયા પહોંચશે અને તમામ જે પોસ્ટમોર્ટમ અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મજૂરો અને એમના પરિવારજનોના જે ડેડ બોડી છે એ અહીંથી એમના વતન રવાના કરવામાં આવશે। સર, આ જે ઘટના થઈ એમાં જે ગોડાઉન હતું એમાં એનું લાયસન્સ હતું તો શેના માટેનું હતું, ત્યાં શું પ્રવૃત્તિ ચાલતી એવી કોઈ માહિતી પ્રાપ્ત ખરી?
જે ગોડાઉન હતું એ ખાસ કરીને ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2024માં એમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. ત્યારબાદ તેમને રિન્યૂ માટે એપ્લાય પણ કરેલું હતું. અંદાજિત 15 માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની અને મામલતદારની ટીમ દ્વારા ઘટના. આગળ વાત કરીશું જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તેના પર. સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીને મામલે આ સમાચાર જામનગરથી મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરાઈ હતી. સિંધી આગેવાનો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ધાકધમકી ભર્યા મેસેજ પણ સોશિયલ મીડિયા પર કર્યા હતા. સિંધી સમાજના આગેવાનોએ એસપી કચેરીએ આ મામલે રજૂઆત કરી છે. અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી તે મામલે રજૂઆત કરી છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં ટિપ્પણી જે મામલો સામે આવ્યો હતો તે મામલે સિંધી આગેવાનોએ રજૂઆત કરી છે. આગળ વાત કરીએ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તેના પર. રંગમતી ડેમમાંથી પાણી છોડવાનો મામલો. ગેટનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી પાણી છોડવામાં આવ્યું. નહેર મારફતે પાણી લાખોટા લેકમાં નાખવામાં આવ્યું છે. દૂષિત પાણી તળાવમાં નંખાતા જીવસૃષ્ટિને અસર થઈ શકે છે. કેમિકલયુક્ત પાણીથી તળાવના માછલાના મોત થઈ શકે છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં માટેલ જતા પદયાત્રીઓ માટે વધુ સુરક્ષા. જામનગરથી માટેલ જતા પદયાત્રીઓને લઈ સમાચાર. અકસ્માતો નિવારવા આરટીઓ અને પોલીસ તંત્ર સજાગ થયું છે. આરટીઓ તંત્ર સાથે સહભાગી બન્યા છે હોમગાર્ડના જવાનો પણ. સિટી એ, બી અને સી યુનિટના હોમગાર્ડની સરાહનીય કામગીરી જોવા મળી. પદયાત્રીઓના હાથ પર રેડિયમ રિફ્લેક્ટરની પટ્ટીઓ લગાવાઈ રહી છે. રાત્રિના સમયે યાત્રા દરમિયાન રેડિયમ પટ્ટી જે મોટું કામ ભજવશે. લાઇટના પ્રકાશમાં રેડિયમ ઝળકતા વાહન ચાલકો પણ સચેત થશે. રાજકોટના નવાગામમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જે કે કોટેજ નામની કંપનીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. ત્યારે આગને કારણે આસપાસની 2 થી 3 દુકાનોમાં પણ આગ લાગ્યા હોવાનું સામે આવ્યું હતું. ફાયર અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 5 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ રહી છે. સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સચિવાલય પાસે ધરણા કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ફરી પોલીસ દ્વારા અટકાયત કરાઈ. પ્રતિબંધિત વિસ્તારમાં શરૂ થયેલા આંદોલનમાં તમામની અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ ઝપાઝપીમાં 2 શિક્ષકોને સામાન્ય ઈજા પહોંચી હતી, ત્યારે પોલીસે 108 બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. વડોદરામાં નળ સે જળ યોજનાનો અમલ ન થતાં લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો. છેલ્લા 1 મહિનાથી ફતેપુરાના નાગરિકો ગંદુ પાણી પીવા માટે મજબૂર છે, ત્યારે તહેવાર દરમિયાન પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતર્યા હતા. જ્યારે રોડ પર ચક્કાજામ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી મિટિંગમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું. મનપાના અધિકારીઓએ બાંહેધરી ન આપે ત્યાં સુધી ધરણા કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી. વિદ્યાનગર ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત આજે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં પ્રખર વક્તા ડૉક્ટર અનિલ પટેલે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એમપી પટેલ ઓડિટોરિયમ હોલ ખાતે આજે વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત ખાસ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રવક્તા અને પ્રખર વક્તા ડોક્ટર અનિલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થવાથી આવનારા સમયમાં 2047નું જે ભારતનું જે વિઝન નરેન્દ્રભાઈનું છે અને જે પ્રકારના વહીવટીય, આર્થિક, સામાજિક, ચૂંટણી ખર્ચના સંદર્ભમાં અને પોલિસી મેકિંગ અને વિકાસની યોજનાના જુદા જુદા સંદર્ભમાં જે ફાયદા છે એની પણ વાત કરવામાં આવી. આની જે ટેકનિકલ આંટીઘૂંટી જે છે એમાં શું ફેરફારો કેવી રીતે થશે એની પણ વાત મૂકવામાં આવી. ભારતમાં બુનિયાદી બદલાવ આવી રહ્યા છે. આ સંદર્ભમાં યુવાનો, મહિલાઓ અને બીજા બધા વિષયોને લઈને આ સરકાર ખૂબ મહત્ત્વના કામ કરી રહી છે. એમાં એક મહત્ત્વનું કામ છે વન નેશન વન ઇલેક્શન. આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં ડૉક્ટર અનિલભાઈ પટેલ સાહેબનું વ્યાખ્યાન યોજાયું. ખૂબ સરસ રસપ્રદ વ્યાખ્યાન રહ્યું. લગભગ 400થી વધારે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા. ડૉક્ટર અનિલભાઈ પટેલે જે વન નેશન અને વન ઇલેક્શન માટેનું જે મંતવ્ય આપ્યું છે એનાથી ખરેખર દેશને આર્થિક અને સામાજિક બંને રીતે ફાયદો થવાનો છે. એ દર વર્ષે 2 વર્ષે 3 વર્ષે જે ચૂંટણી યોજાતી હતી અને એના લીધે જે ફાઇનાન્શિયલ જે વધારે બગડતું હતું એ હવે ઓછું થશે. આપણા આઝાદીના 100 વર્ષ પછી આપણું 2047માં ભારત દેશ એક ડેવલપ્ડ કન્ટ્રી થઈ જશે. અત્યાર સુધી એવું જ કહેવામાં આવે છે કે ભારત દેશ બીજી ડેવલપ્ડ કન્ટ્રી છે, જેમ કે અમેરિકા, ચાઇના, એનાથી 20 વર્ષ પાછળ ચાલી રહી છે. હવે વન નેશન વન ઇલેક્શન થશે. વન નેશન વન ઇલેક્શનના વિશે ઓનેસ્ટલી અમને લોકોને બહુ ઓછું નોલેજ હતું. અમે લોકો જ્યારે આ સેમિનાર અટેન્ડ કર્યો તો અમને ખબર પડી કે વન નેશન વન ઇલેક્શન એ નોટ ઓનલી ફોર પોલિટિકલી પ્રોફિટેબલ છે, બટ ઇકોનોમિકલી બી આપણા ઇન્ડિયન નેશનને કેટલું એ એન્કરેજ કરે છે. જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીઝ જે આવશે વન નેશન વન ઇલેક્શનથી, જે એક્સ્ટ્રા ખર્ચા થાય છે એ નહીં થાય અને એક સાથે સરખું પ્રોપર રિઝલ્ટ આવશે. વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ઉપસ્થિત યુવાઓ તેમજ વિદ્યાર્થીઓને શા માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની હવે જરૂરિયાત ઊભી થઈ છે અને તેનાથી દેશ અને દેશના ભવિષ્ય તેમજ વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં કેટલો ફાયદો અને કેટલી જરૂરિયાત છે તે અંગે વ્યાખ્યાન આપી ઊંડાણપૂર્વક સમજ આપી હતી. પ્રખર વક્તા ડૉક્ટર અનિલ પટેલને એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિષય ઉપર યુનિવર્સિટીના 400 વિદ્યાર્થીઓએ એકીટસે સાંભળ્યા હતા. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ મહાઅધિવેશનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહાઅધિવેશનને લઈને મિટિંગોનો પણ સતત દોર ચાલી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસનું 64 વર્ષ બાદ મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે. કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે. 1800 જેટલા દેશના CWC હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો સહિત 3000 લોકો આવી શકે છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કમર કસી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ સહિત સમગ્ર કોંગ્રેસ પક્ષની ટીમ આ અધિવેશનને સફળ બનાવવા માટે અને દેશની જનતાને હંમેશા કોંગ્રેસ પક્ષના અધિવેશનમાં આગામી દિવસો માટેની જે નીતિ વિષયક નિર્ણયો થતા હોય છે એમ આ અધિવેશનમાં પણ દેશની જનતાને જે રીતે અત્યારે મોંઘવારી, બેરોજગારી, કાનૂન વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ સહિતના પ્રશ્નો છે એ બધા માટે શું નિર્ણય કરી શકાય, ખેડૂતો માટે શું કરી શકાય, યુવાનો માટે શું કરી શકાય, આ બધી બાબતોની એમાં પણ ચર્ચા વિચાર. આમ સમગ્ર દ્રષ્ટિએ આ ઐતિહાસિક સંમેલનને સફળ કરવા માટે અધિવેશનને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકરો જોમ જુસ્સા સાથે અત્યારે કામ કરી રહ્યા છે. જ્યારે આ અધિવેશન માટે કોંગ્રેસે 18 કમિટીઓની રચના કરી છે. આ કમિટીને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. કોંગ્રેસની 8 અને 9 એપ્રિલના અધિવેશન માટે સરદાર સ્મારક અને સાબરમતી તટ ઉપર પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસના લોકો માટે રહેવાની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસનું ગુજરાતની અંદર 64 વર્ષ બાદ એક મોટું અધિવેશન છે, CWCની બેઠક યોજાવા છે. અધિવેશનને લઈને તડામાર તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ જે છે તેના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ તમામ જે કમિટીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે, તમામ જે કમિટીઓ છે હાલ કાર્યરત થઈ ચૂકી છે. આ સાથે જ સરદાર સ્મારક ખાતે પણ જે મિટિંગનું આયોજન થવાનું છે ત્યાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો સાબરમતી તટ ખાતે પણ કાર્યકર્તાઓ અને જે CWCના જે સભ્યો છે તેની પણ મિટિંગ જે યોજવાની છે તેને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ જે મોટી હોટલો છે તેના બુકિંગ હાલ ફૂલ થઈ ચૂક્યા છે અને સાથે જ જે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો છે તેની જે કાર છે તે પણ બુક થઈ ચૂકી છે અને આ માટેની જે જવાબદારીઓ છે તે અલગ અલગ જે કમિટી છે તેને સોંપવામાં આવી છે. બહારથી આવતા તમામ જે VIP ડેલિગેટ્સ છે તેઓને કોઈ સમસ્યા ના થાય તે માટેનું સંકલન બેઠકો છે તે સમયાંતરે પણ યોજવામાં આવી રહી છે. આ તમામ જે વસ્તુઓ ઉપર જે તમામ જે જવાબદારીઓ છે તેની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અને સાથે જ અધિવેશનની અંદર આવતા લોકો અને સાથે એક પરિવર્તનની જે તૈયારીઓ જે છે તે ગુજરાત ખાતેથી શરૂ થઈ ચૂકી છે અને સાથે જ આ જે અધિવેશન બાદ જે નિર્ણયો જે લેવામાં આવશે જેના લીધે આગામી જે રાજકીય સમીકરણો બદલાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષના પ્રેમ સંબંધ બાદ અચાનક પ્રેમમાં દુષ્કર્મની ફરિયાદ થઈ. આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાથી પીડિતાને લગ્ન કરવાની સાફ ના પાડી. બળાત્કાર કરનાર આરોપી વિજય પ્રજાપતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી છે, આરોપીએ ભોગ બનનારને એ પોતે એની સાથે લગ્ન કરશે તેવી બાંયધરી આપેલ હતી. તે દરમિયાન એ લોકોએ અવારનવાર એકબીજા જોડે શરીર સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ જે ભોગ બનનાર છે એના મધર ફાધર છે એ લોકો નાગપુર રહેવા જતા રહેલા હતા. નાગપુરથી પણ જે ભોગ બનનાર છે અહીંયા આવેલી હતી ને એ લોકો બંને જણા એક વસ્ત્રાલ વિસ્તારમાં હોટલમાં રોકાયેલા હતા. ત્યારબાદ જે ભોગ બનનારના ઘરે પણ આ વસ્તુની ખબર પડી જતા ભોગ બનનારે જે છે આરોપીને લગ્ન કરવા માટેનું કહેતા જે આરોપી છે એને લગ્ન કરવાની ના પાડી. અમદાવાદમાં પેટીએમના સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરાતી ગેંગનો પર્દાફાશ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમે 6 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ જે તે દુકાનદાર પાસે જોઈને પેટીએમના અધિકારી તરીકેની ઓળખ આપતા અને છેતરપિંડી કરતા. સાયબર ક્રાઇમે એકસાથે અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ આવા જ ગુનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. હાલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. છે એમની દુકાને 2 અજાણ્યા વ્યક્તિઓ આવેલા હતા. એમને પોતે પેટીએમના અધિકારી હોવાની પહેલા ઓળખ આપી હતી અને એમને જે પેટીએમનું જે સાઉન્ડ બોક્સ યુઝ કરતા હોય છે એમનો જે મંથલી ચાર્જ છે એ 98 રૂપીસથી ઓછો કરવા માટે ₹1 થઈ ગયો છે એવી સ્કીમ આપી. એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં ₹1નું ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો એમનો ચાર્જ ઘટી જશે. આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટીમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે. વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ફાયર સેફ્ટીના વિદ્યાર્થીઓ પાસે કચરો વળાવે છે. સેન્ટ્રલ ફાયર એન્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો ફાયર સ્ટેશનનો કચરો વાળવા ઉપયોગ કરાય છે.
બદામડી બાગ ફાયર સ્ટેશન કચરો વાળતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા. ફાયર એન્ડ સેફ્ટીના કોર્સ માટે વિદ્યાર્થીઓ ₹45,000 ફી ચૂકવે છે. ફાયરની ટ્રેનિંગ લેવા આવતા વિદ્યાર્થીઓને સફાઈ સેવકની ટ્રેનિંગ અપાય છે. વિદ્યાર્થીઓને સફાઈ સેવક તરીકેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બદામડી બાગ ફાયર સ્ટેશનમાં સફાઈ કરવા કોઈ સેવક નથી. મહાનગરપાલિકા એટલે કે વડોદરા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરની નિમણૂક તો વિવાદમાં છે, પરંતુ તેમનો વહીવટ પણ વિવાદિત છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વડોદરા શહેરનું ફાયર બ્રિગેડ વિભાગ છે અને અહીંયા જે છોકરાઓ કચરો વાળી રહ્યા છે, એટલે છોકરાઓ સ્વચ્છતા કરી રહ્યા છે, પરંતુ જાણવું એ જરૂરી છે કે આ એ છોકરાઓ છે જે ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરે છે અને એમના પિતાએ ફાયર અને સેફ્ટીના કોર્સ માટે ₹45,000 જેટલી ફી ભરી છે, ત્યારે ફાયર ઓફિસર તેમની પાસે કચરો વળાવે છે. આપણે એમને પૂછીશું, ભઈલા તારું શું નામ છે ને અહીંયા તું શું કરવા આવી છે? મારું નામ છે રાઠોડ દેવનભાઈ કનુભાઈ. હું ફાયરનો કોર્સ કરું છું. તું ફાયરનો કોર્સ કરે છે, એના માટે તે કેટલી ફી ભરી છે? 45,000. અને અહીંયા તું શું શીખવા આવે છે? અમારે અટેન્ડમેન્ટ ચાલુ થઈ છે. પણ શું શીખવાનું શું અહીંયા? અમારે બધું સામાન શીખવાનું જોઈએ, બધું મળે છે. શું શીખવા શું આવે છે? ફાયર એન્ડ સેફ્ટીના કોર્સમાં શું શું વિષય આવે? એમાં આગ લાગે ત્યારે શું કરવાનું, શું બધું રેસ્ક્યુ કરવાનું, બધું એના માટે. તમારા ફાયર એન્ડ સેફ્ટીના કોર્સમાં કોઈ જગ્યાએ કચરો વાળવાનું શીખવાડવાનું આવે છે ખરું કોર્સમાં? એમાં બધું સાફ સફાઈ તો કરવું પડે અમારે. સાફ સફાઈ કરવું પડે, પણ આ ઓફિસના કચરો વાળવાનું એ શીખવાડવાનો એક ભાગ છે. આપણે અન્ય છોકરાને પૂછીશું, પહેલા ફાયર એન્ડ સેફ્ટીના કોર્સમાં તમે અહીંયા શું શીખવા આવો છો? ફાયર સેફ્ટી હું શીખવાય, રેસ્ક્યુ કાર્ય શીખવા, અને ટેન્ડરનું શીખવાય. તો આ એમાં તમારા કોર્સમાં કચરો કઈ રીતના વાળવો એ શીખવાડવાનો કોઈ ભાગ છે ખરો? હા, ખાલી ફાયર ટેન્ડર સાફ કરવાનું એટલું જ આવે. એટલે આપ જોઈ શકો છો કે ₹45,000 જેટલી માતબર ફી લીધા બાદ છોકરાઓ પાસે કચરો વાળવામાં આવે છે. તો વડોદરા મહાનગરપાલિકાનું સફાઈ વિભાગ શું કાર્ય કરે છે? આ ખરેખર ચીફ ફાયર ઓફિસરનું વિવાદિત હુકમનું કાર્ય કહી શકાય. આની સામે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લેવા જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જૂનાગઢમાં જીઆઈડીસી વન વિસ્તારમાં આગની ઘટના બની. બારદાનના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી. ફાયરની ટીમોને જાણ કરાતા 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયરના જવાનોએ 40,000 લીટર પાણીનો મારો ચલાવ્યા છતાં આગ બેકાબૂ બની હતી. આગની ઘટનામાં અંદાજિત 50 લાખનું નુકસાન થયું હતું. ચીફ ફાયર ઓફિસર સહિત ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.